હવે આપણે આગળ જેની ચર્ચા કરી રહ્યા હતા એમાં આગળનો જે ટોપિક છે એમાં આપણે ભેજ વિશે માહિતી મેળવીએ. તો આપણને ખબર છે ભેજ શબ્દથી આપણે પરિચિત છીએ, બરાબર, કે પાણીનું બાષ્પીભવન થાય અને જે વસ્તુ આપણે જોવા મળે એને આપણે ભેજ તરીકે ઓળખીએ છીએ. તો સમુદ્ર અને જળાશયોમાંથી પાણીનું બાષ્પીભવન થાય છે અને એનું વરાળમાં રૂપાંતર થાય છે, તેને આપણે શું કહીએ છીએ? ભેજ કહીએ છીએ. અને ભેજ છે એ પૃથ્વી સપાટીથી બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં ઉમેરાય છે. અને વાતાવરણમાં રહેલો ભેજ છે એ ઘનીભવનથી એની પ્રક્રિયા થાય છે, ઉપર જાય છે અને વાદળ બંધાય છે. અને એ વાદળ છે, બરાબર, એ ઠંડુ પડે અને વરસાદ સ્વરૂપે આપણને પૃથ્વી ઉપર ફરીથી પાણી પ્રાપ્ત થાય છે. આ ચક્ર વિશે આપણને ખબર છે કે સમુદ્ર અને જળાશયનું પાણી છે એ ભેજ સ્વરૂપે થાય છે, બાષ્પીભવન થાય છે, એના વાદળ બંધાય છે અને એ જ પાણી ફરી આપણને વરસાદ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. આનાથી આપણે છઠ્ઠા ધોરણમાં માહિતી મેળવી છે. ત્યાર પછી હવે જે માહિતી મેળવવાના છે એ છે આબોહવા અને માનવ જીવન. તમને આ પ્રશ્ન પૂછાઈ શકે છે કે આબોહવાની માનવ જીવન પર થતી અસરો જણાવો. આ આપણે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તરીકે લઈશું. હવે જે આબોહવા છે એટલે આપણને ખબર છે, આપણે આબોહવામાં ચર્ચા કરી કે હવામાનની લાંબા ગાળાની પરિસ્થિતિ છે એને આપણે આબોહવા કહીએ છીએ. તો હવે જ્યારે લાંબા ગાળાની પરિસ્થિતિની આપણે વાત કરીએ, બરાબર, તો સજીવ સૃષ્ટિ છે એટલે કે મનુષ્ય છે એ શું કરે છે? તો કે આ આબોહવાને અનુકૂળ થઈને પોતાનું જીવન જીવે છે. અને એ અનુકૂળ થવા માટે એનો ખોરાક, પોશાક, રહેઠાણ બધું છે એ કોને આધારે હોય છે? તો કે આ હવામાનને આધારે આપણને જોવા મળે છે, બરાબર. તો કોઈ પણ પ્રદેશની આબોહવા છે એની અસર લોકોના ખોરાક ઉપર, પોશાક ઉપર અને રહેઠાણ ઉપર આપણને જોવા મળે છે, બરાબર. આ તો થઈ ગઈ લાંબા ગાળાની વાત. પણ આપણે ટૂંકા ગાળાની વાત લઈએ અથવા તો આપણે ઋતુઓની વાત કરીએ તો આપણને ખબર છે કે શિયાળાની અંદર આપણે ગરમ ખોરાક ખાઈએ, ઉનાળાની અંદર ગરમી પડે તો ત્યારે આપણે ઠંડા પીણા અને ઠંડો ખોરાક ખાઈએ છીએ, ચોમાસાની અંદર આપણે એ પ્રકારનો ખોરાક ખાઈએ છીએ. એમ ખોરાકની ઉપર એની અસર પડે. પછી પોશાક ઉપર આપણે શિયાળામાં ગરમ વસ્ત્રો પહેરીએ, ઉનાળામાં કોટનના ઠંડા વસ્ત્રો પહેરીએ, આછા વસ્ત્રો પહેરીએ. પછી રહેઠાણ છે એટલે કે આપણું ઘર આપણે એવી રીતે, આપણા ઘર જેટલાના ઘર બનેલા હોય બધા ઘર આપણે કેવી રીતે બનાવેલા હોય તો કે ત્રણેય ઋતુઓથી આપણને રક્ષણ મળે એ રીતે આપણે ઘરનું નિર્માણ કરેલું હોય. તો એની બધાની અસર છે, બરાબર, એ મનુષ્યના જીવન ઉપર જોવા મળે છે. વધુ વરસાદવાળા પ્રદેશો છે, બરાબર, એના ઘરના છાપરા તીવ્ર ઢોળાવવાળા હોય છે. શું કામ? તો કે ત્યાં વરસાદનું પ્રમાણ વધારે હોય. તો તીવ્ર જ્યારે ઢાળવાળા હોય ત્યારે પાણી દડીને નીચે સરળતાથી જતું રહે એટલા માટે એના જે છાપરા છે એ ઢોળાવવાળા બનાવેલા હોય છે. અને જ્યારે ઓછા વરસાદવાળા પ્રદેશો છે એના જે મકાનો છે એ કેવા હોય? તો કે ઓછા ઢોળાવવાળા અને સપાટ છાપરાવાળા આપણને જોવા મળે છે. પછી જે તે પ્રદેશના જે ખેતી પાકો થતા હોય એટલે કે ખેતીમાં જે વસ્તુ સારી રીતે થતી હોય એને લોકો ખોરાક તરીકે લેતા હોય છે. મેદાની પ્રદેશના લોકો છે એ મોટે ભાગે ઘઉંને ખોરાક તરીકે લે છે. અને પર્વતીય પ્રદેશના લોકો છે એ મકાઈને ખોરાક તરીકે લે છે, કારણ કે પર્વતીય વિસ્તારની અંદર મકાઈનો સારો પાક લેવામાં આવે છે અને મેદાની પ્રદેશમાં ઘઉંનો સારો પાક લેવામાં આવે છે. એટલા માટે જે પ્રદેશમાં ઠંડી વધારે પડે છે ત્યાં લોકો આખું શરીર ઢકાય તેવા ગરમ ઊની વસ્ત્રોનો ઉપયોગ કરે છે. દાખલા તરીકે લદ્દાખના લોકો, જે લદ્દાખના લોકો છે, બરાબર, એ શું કરે છે? તો કે આખા શરીરને ઢકાય એવા ગરમ અને ઊની વસ્ત્ર પહેરે છે, કારણ કે ત્યાં એકદમ ઠંડુ વાતાવરણ હોય છે. એટલા માટે ગરમ આબોહવા ધરાવતા પ્રદેશ છે એની અંદર લોકો સુતરાઉ અને ખુલ્લા વસ્ત્રો પહેરે છે, કારણ કે ગરમ આબોહવા હોય એટલા માટે એના શરીરને ઠંડક મળે એટલા માટે સુતરાઉ કપડાં અને ટૂંકા કપડાં પહેરે છે. દાખલા તરીકે દક્ષિણ ભારતના લોકો. ગરમ રણ પ્રદેશના લોકો છે એ શું કરે છે? તો કે સતત ઉડતી જે રેતી છે એ રેતીથી બચવા માટે અને માથા ઉપર તડકો ન લાગે એટલા માટે માથે રૂમાલ અને કપડું વીંટે છે. દાખલા તરીકે અરબસ્તાનના લોકો. ગરમ અને ભેજવાળી આબોહવાવાળા ક્ષેત્રો છે એનો માનવ સ્વભાવ આળસુ હોય છે, બરાબર. જ્યારે સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશોના આબોહવા ખુશનુમા હોવાથી લોકોની કાર્યક્ષમતા કેવી હોય છે? વધુ હોય છે. આપણને ખબર છે કે ગરમ અને આબોહવાને ભેજવાળી આબોહવા હોય, આપણને ઉનાળામાં બપોરે કોઈ પણ કામ કરવું ગમે નહીં, આપણને આળસ આવે છે, આપણો સ્વભાવ કેવો થઈ જાય? આળસુ થઈ જાય. જ્યારે સમશીતોષ્ણ, આપણો દેશ તો સમશીતોષ્ણમાં છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું, બરાબર, ત્રણેય ઋતુ આપણને જોવા મળે છે. તો
એ લોકો છે એનો સ્વભાવ કેવો હોય છે તો કે ખુશનુમા આબોહવા હોવાને કારણે એનો સ્વભાવ ખૂબ ઉદ્યમી હોય છે અને એની કાર્યક્ષમતા ખૂબ જ વધારે હોય છે. મોસમી આબોહવાવાળા જે પ્રદેશો છે બરાબર, એમાં વર્ષા ઋતુ સિવાયના જેટલા સમય છે એ સમયની અંદર વિવિધ સામાજિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવે છે, કારણ કે વર્ષા ઋતુમાં વરસાદનું પ્રમાણ એ પ્રદેશોમાં ખૂબ જ વધારે હોય અને વરસાદમાં કોઈ સામાજિક પ્રસંગની ઉજવણી થઈ શકે નહીં. એટલા માટે એ લોકો વર્ષા ઋતુ સિવાયનો જે સમય છે ત્યારે સામાજિક પ્રસંગોની ઉજવણી કરવાનું કાર્ય કરે છે. ત્યાર પછી જે હવે માહિતી મેળવવાના છીએ એ આપણે છે કુદરતી વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ. આ જે વનસ્પતિની વાત કરેલી છે એ કેવી છે તો કે કુદરતી વનસ્પતિ, એટલે કે પોતાની જાતે ઉગી નીકળેલી છે, આપમેળે ઉગી નીકળતી વનસ્પતિ છે. આ વનસ્પતિને કોઈ વ્યક્તિ વાવતું નથી કે એને વાવ્યા પછી કોઈ એનું લાલન પોષણ નથી કરતું. આ એની જાતે જ ઉગે છે, એની જાતે જ એનો વિકાસ થાય છે અને એની જાતે જ મોટી થઈને આપણને જોવા મળે છે. તો આવી રીતે આપમેળે કુદરતી રીતે ઉગી નીકળતી વનસ્પતિ છે એના વિશે વાત કરવાની છે. તો આ વનસ્પતિની જે વૃદ્ધિ છે એનો આધાર શેના ઉપર રહેલો છે તો કે જમીન, તાપમાન અને ભેજ ઉપર એનો આધાર રહેલો છે. આ ઉપરાંત ઢોળાવ અને માટીની ઊંડાઈ અને માટીના થરની જાડાઈ પર પણ કુદરતી વનસ્પતિની વૃદ્ધિને અસર કરે છે. બરાબર, ઢોળાવવાળા વિસ્તાર છે, માટીની ઊંડાઈ છે, માટીના થર છે અને જાડાઈ છે, એના આધારે કુદરતી વનસ્પતિ છે એની વૃદ્ધિ જોવા મળે છે. આ ઘટકોમાં રહેલી જે વિભિન્નતાઓ છે, એટલે કે એમાં રહેલા જે ફેરફારો છે એને કારણે શું થાય છે, જે તે પ્રદેશની કુદરતી વનસ્પતિ છે એ ગીચ અને પ્રકારમાં ફેરફાર જોવા મળે છે. તો કે શેને આધારે તો કે એને જે અસર કરતા ઘટકો છે એ ઘટકોમાં રહેલી વિભિન્નતા, એટલે કે એમાં જે જુદી જુદી અલગ રીતે હોય છે એને કારણે આ વનસ્પતિમાં પણ જોવા મળે છે. અને એને કારણે એના 3 પ્રકાર પાડવામાં આવે છે, જેમાં પહેલું છે જંગલ. વનસ્પતિ અનુકૂળ તાપમાન અને વરસાદવાળા પ્રદેશોમાં ઉગે છે. બરાબર, અને તાપમાન અને વરસાદના આધારે ગીચ અને છૂટાછવાયા જંગલ આપણને જોવા મળે છે. આપણને ખબર છે કે વૃક્ષને ઉગવા માટે 2 વસ્તુ જરૂરી છે, તાપમાન અને પાણી. બરાબર, તાપમાન એટલે કે સૂર્યપ્રકાશનું પ્રમાણ એને કેટલું મળે છે એ, અને પાણી એટલે કે વરસાદ એને કેટલો મળે છે એને આધારે એ પ્રદેશોમાં વનસ્પતિ ઉગી નીકળે છે. અને એને આધારે અમુક પ્રદેશોમાં ગીચ જંગલો એટલે કે ખૂબ સારી વનસ્પતિ જોવા મળે છે અને અમુક પ્રદેશોમાં છૂટાછવાયા એટલે કે છૂટી છૂટી વનસ્પતિ જંગલ સ્વરૂપે આપણને જોવા મળે છે. ત્યાર પછીનો જે બીજો પ્રકાર છે એ છે ઘાસના મેદાનો. બરાબર, એટલે કે મેદાનની અંદર જે ઘાસ ઉગેલું હોય એ. આ મધ્યમ વરસાદવાળા ક્ષેત્રો છે, એટલે કે જ્યાં વરસાદનું પ્રમાણ વધારે પણ નથી અને ઓછું પણ નથી, આવા ક્ષેત્રોની અંદર આપણને આ જોવા મળે છે. અને ત્યાર પછીનો જે ત્રીજો પ્રકાર છે એ છે કાંટાળી વનસ્પતિ અને જાડી ઝાખરા. બરાબર, આ જે કાંટાળી વનસ્પતિ છે એ શુષ્ક અને ઓછા વરસાદવાળા પ્રદેશમાં આ વનસ્પતિ જોવા મળે છે. આપણે પણ અહીં આ વનસ્પતિ જોઈએ છે, આપણને ખબર છે બાવળ છે, બોરડી છે, આ કાંટાળી વનસ્પતિ છે. તો આ બાવળ કે બોરડી આપણે કોઈ વાવવા જતા નથી, એની જાતે ઉગી નીકળે છે અને એની જાતે જ મોટા થાય છે અને આવા પ્રદેશોમાં આપણે આને જોયેલા હોય છે. તો આપણે ગુજરાતમાં પણ એમ કહી શકીએ કે શુષ્ક અને ઓછો વરસાદવાળો પ્રદેશ તરીકે લઈ શકીએ છીએ. કુદરતી વનસ્પતિઓના પ્રકારમાં એના ફેરફારનું મુખ્ય કારણ આબોહવા છે, કે જેવી આબોહવા છે એ પ્રકારની વનસ્પતિ જોવા મળે છે. અને વિશ્વની જેટલી કુદરતી વનસ્પતિઓ છે એની અંદર જોવા મળતા મુખ્ય પ્રાણીઓ વિશે આપણે માહિતી મેળવવાની છે. તો અહીં આપણે આ જે પ્રકારો જોયા એના પ્રકારો એટલે કે જંગલ, ઘાસના મેદાન અને કાંટાળી વનસ્પતિ અને જાડી ઝાખરા છે એના પ્રકારો જોઈશું અને એની અંદર કયા કયા પ્રાણીઓ આપણને જોવા મળે છે એના વિશે માહિતી મેળવવાના છીએ. તો પહેલું એમાં જે છે એ છે જંગલોના પ્રકાર. એમાં પહેલું છે એ છે ઉષ્ણકટિબંધીય 12 માસ લીલા જંગલો. આ એના નામ જેવું જ છે. આ જંગલો કેવા છે તો કે 12 માસ લીલા છે, એટલે કે 12 માસ આપણને લીલા જોવા મળે છે. એટલે કે આ જંગલોની વનસ્પતિ કોઈ દિવસ આપણને સૂકી જોવા મળે નહીં. આ પાછળનું પણ ઘણું કારણ છે. બરાબર, એ આપણે એની અંદર અભ્યાસ કરીએ. આ જંગલો છે એ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો પણ કહે છે અને આને વરસાદી જંગલો પણ કહેવામાં આવે છે. આ ઘટાદાર જંગલો વિષુવવૃત્ત અને ઉષ્ણકટિબંધમાં જોવા મળે છે. આ પ્રદેશની આબોહવા ગરમ અને આખું વર્ષ ભારે વરસાદના કારણે ભેજવાળી છે. જો ત્યાં વરસાદનું પ્રમાણ ખૂબ જ સારું છે એટલા માટે જ એને વરસાદી જંગલો કહીએ છીએ. અને વરસાદનું પ્રમાણ સારું છે અને પ્લસ એની આબોહવા ગરમ અને ખૂબ સરસ છે, એટલા માટે ત્યાં આવા પ્રકારના વનસ્પતિ વધારે પ્રમાણમાં થતી જોવા મળે છે. અને આ પ્રદેશની વનસ્પતિ છે એના પાંદડા એક સાથે ખરી જતા નથી, એટલા માટે એને 12 માસ લીલા જંગલ કહીએ છીએ.
બરાબર, વારાફરતી ખરે છે. એક વનસ્પતિના અમુક વનસ્પતિના ખરી ગયા હોય તો એમાં નવા પાન ઉગી જાય ને એનો વિકાસ થઈ જાય, ત્યારબાદ બીજી વનસ્પતિના ખરે. એટલે આખું જંગલ એક સાથે ક્યારેય આપણે એમ ન કહી શકીએ કે સુકાઈ જતું નથી, એટલે બારેમાસ એને લીલા જંગલો કહે છે. આ જંગલની અંદર કયા કયા પ્રાણીઓ જોવા મળે તો કે રોઝવુડ, અબનુશ, મોગની, બરાબર, વગેરે જોવા મળે છે. અને ભારતમાં અંદમાન અને નિકોબારના દ્વીપ સમૂહની અંદર આ પ્રકારના જંગલો આપણને જોવા મળે છે. ત્યાર પછીનું હવે જે બીજું છે એ છે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો, બરાબર. એટલે કે આ કેવા છે તો કે ખરાવ જંગલો છે. એટલે કે આ જંગલોના પાંદડા છે એ ખરી જાય છે અમુક સમયે, એના નામ જેવું જ છે, બરાબર. અને આને પાનખર જંગલો પણ કહીએ છીએ. એટલે કે પાનખર ઋતુમાં આના બધા પાંદડા કેવા થાય છે, ખરી જાય છે. આ પ્રદેશમાં આબોહવા ગરમ અને વરસાદની માત્રા કેવી છે, ઓછી છે. અને ઉનાળાની ઋતુમાં 6 થી 8 અઠવાડિયા દરમિયાન વનસ્પતિના બધા પાંદડા ખરી પડે છે, એટલા માટે જેને પાનખર કે ખરાવ જંગલો તરીકે આપણે ઓળખીએ છીએ. આ જંગલની અંદર કઠણ અને ઇમારતી લાકડું આપણને મળે છે. અને આની અંદર ખૂબ સારી વનસ્પતિ એવી સાગ, સાલ, લીમડો, સીસમ, બરાબર, એવી વનસ્પતિ આપણને જોવા મળે છે. આ જે જંગલો છે એ ભારતના ઉચ્ચ પ્રદેશ, ડુંગરાળ પ્રદેશ, ઉત્તર ઓસ્ટ્રેલિયા અને મધ્ય અમેરિકાના મોટા ભાગમાં આ પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે. અને આ જંગલોની અંદર વાઘ, એશિયાઈ સિંહ, હાથી, સોનેરી વાંદરા, માકડા વગેરે પ્રાણીઓ જોવા મળે છે. અને પક્ષીઓની અંદર મોર, બાજ, પોપટ, કાબર, કબૂતર અને મેના જેવા પક્ષીઓ આપણને જોવા મળે છે. કયા જંગલની વાત કરી તો કે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો, જેની અંદર આ બધું આપણને જોવા મળે છે. ત્યાર પછીનો જે ત્રીજો પ્રકાર છે એ છે સમશીતોષ્ણ બારેમાસ લીલા જંગલો. આ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલા છે. અને આ જંગલો પણ કેવા છે તો કે બારેમાસ લીલા જંગલો છે. આ પ્રદેશનું તાપમાન સમ અને વરસાદ પણ વધારે પ્રમાણમાં પડતો હોવાથી આ જંગલો બારેમાસ આપણને લીલા જોવા મળે છે. આ જંગલો છે એ દક્ષિણ પૂર્વ અમેરિકા, દક્ષિણ ચીન અને દક્ષિણ પૂર્વ બ્રાઝિલમાં તેમજ ભારતના ઉત્તર પૂર્વ પર્વતીય પ્રદેશમાં જોવા મળે છે. અને આ જંગલની અંદર આપણે એમ કહી શકીએ તો કે વાંસ, ચીડ અને નીલગિરી ખૂબ સારી રીતે થાય છે વનસ્પતિની અંદર. અને આ જંગલની અંદર આપણને હાથી, એકશીંગી ગેંડો જેવા પ્રાણીઓ આપણને જોવા મળે છે, બરાબર. ભારતની અંદર કયા થાય છે આ જંગલો તો કે ભારતની અંદર આ જંગલો ઉત્તર પૂર્વ પર્વતીય પ્રદેશમાં, એટલે કે પર્વતીય પ્રદેશની અંદર જોવા થાય છે. આપણને ખબર છે કે એકશીંગી ગેંડો છે એ આપણને પર્વતીય પ્રદેશમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. ત્યાર પછીનો જે ચોથો પ્રકાર છે એ છે સમશીતોષ્ણ ખરાવ જંગલો, બરાબર. હવે સમશીતોષ્ણ કટિબંધમાં આવેલા ખરાવ જંગલો છે. જેમ ઉષ્ણકટિબંધીયમાં બંને પ્રકારના જંગલો આવેલા છે, ઉષ્ણકટિબંધમાં બારેમાસ લીલા જંગલો અને ઉષ્ણકટિબંધમાં ખરાવ જંગલો, તો એવી જ રીતે સમશીતોષ્ણ કટિબંધમાં બારેમાસ લીલા જંગલો અને ખરાવ જંગલો વિશે માહિતી મેળવીએ, બરાબર. આ જંગલો છે એ કર્કવૃતની ઉત્તર અને મકરવૃતની દક્ષિણ બાજુના પ્રદેશોમાં જોવા મળે છે. આ જંગલો ઉત્તર પૂર્વ અમેરિકા, ચીન, ન્યૂઝીલેન્ડ, ચીલી અને પશ્ચિમ યુરોપ જેવા ઉત્તર ભારતમાં પણ જોવા મળે છે. અને આ જંગલોમાં પણ શું છે તો કે ઉનાળામાં અમુક સમયમાં અમુક અઠવાડિયા પૂરતો આ વનસ્પતિના બધા પાંદડા ખરી જાય છે, એટલા માટે આપણે એને શું કહી શકીએ છીએ તો કે સમશીતોષ્ણ ખરાવ જંગલ કહી શકીએ છીએ. આ જંગલની અંદર ઓક અને મેપલ જેવી વનસ્પતિઓ જોવા મળે છે. અને સાથે સાથે આમાં પ્રાણીઓની વાત કરીએ તો હરણ, શિયાળ અને વરુ જેવા પ્રાણીઓ આપણને આ જંગલની અંદર જોવા મળે છે. ત્યાર પછીના જે હવે પાંચમા છે એ છે ભૂમધ્ય સાગરના જંગલો. આ જંગલો છે એ ભૂમધ્ય સાગર નજીકના પ્રદેશોમાં જોવા મળે છે, જે મોટા ભાગમાં યુરોપ, આફ્રિકા અને એશિયા ખંડમાં જોવા મળે છે. આ પ્રદેશની આબોહવા છે એ ઉનાળામાં ગરમ અને શુષ્ક છે અને શિયાળામાં ખૂબ જ ઠંડી અને ભેજવાળી હોય છે. એટલા માટે આ પ્રદેશની અંદર ખાટા ફળોવાળી વનસ્પતિ આપણને ખાસ કરીને સંતરા, અંજીર, ઓલિવ, દ્રાક્ષ વગેરે આપણને જોવા મળે છે, કારણ કે શિયાળામાં ખૂબ ઠંડી હોય અને ઉનાળામાં કેવું હોય છે, ગરમી હોય છે. એટલા માટે ત્યાં ખાટા ફળોવાળી વનસ્પતિ આપણને જોવા મળે છે. ત્યાર પછીનો જે છઠ્ઠો પ્રકાર છે એ છે શંકુદ્રુમના જંગલો, બરાબર. આ જંગલો છે એ ખૂબ જ દેખાવમાં ખૂબ જ સરસ લાગે છે, શંકુ આકારનું, એનું નામ છે એવું જ છે. આ જંગલોની વનસ્પતિ છે એ શંકુ આકારની, તમે જોઈ શકો છો ચિત્રમાં તો કે શંકુ આકારની જોવા મળે છે. એની ઊંચાઈ ઓછી હોય છે અને એ ઘટાદાર હોતી નથી, બરાબર.
ખૂબ સરસ આનો દેખાવ આવે છે. શીત આબોહવા ધરાવતા પ્રદેશો એટલે કે જે ઠંડા પ્રદેશો છે ત્યાં આશરે 50 અંશથી ઉત્તરથી 70 અંશ ઉત્તર અક્ષાંશનો પ્રદેશ તેમજ ઊંચા પર્વતીય પ્રદેશોમાં આ જંગલો આપણને જોવા મળે છે. આ જંગલોની વનસ્પતિ છે એનો આકાર કેવો છે? શંકુ આકારનો છે. એટલા માટે જ એનું નામ શંકુદ્રુપ જંગલ છે. તમે જોઈ શકો છો ચિત્રની અંદર આપણને દેખાય છે એનો આકાર કેવો છે? તો કે શંકુ આકારનો છે. આ જંગલોમાં મુખ્યત્વે ચીડ, દેવદાર અને ફર વગેરે મુખ્ય વનસ્પતિઓ છે. અને આ વનસ્પતિઓનું લાકડું છે નરમ અને પોચું છે. એટલા માટે કાગળ, દીવાસળીની પેટી અને પેકિંગ માટે આ ઉપયોગી આવે છે. એકદમ નરમ અને પોચું લાકડું છે. અને આ પ્રદેશમાં અંદર આપણને વાંદરા, ધ્રુવીય રીંછ, કસ્તુરી મૃગ એટલે કે હરણનો એક પ્રકાર છે એ અને યાક આપણને જોવા મળે છે. ત્યાર પછીની જે હવે આપણે વાત કરવાના છીએ એ છે ઘાસના મેદાનો વિશે વાત કરીએ તો ઘાસના મેદાનોના 2 પ્રકાર પાડવામાં આવે છે. ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં આવેલા ઘાસના મેદાનો અને સમશીતોષ્ણ વિસ્તારની અંદર આવેલા ઘાસના મેદાનો. બરાબર. તો ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનો છે એ પ્રદેશની આબોહવા કેવી છે? તો કે ગરમ છે, આપણને ખબર છે. અને અહીં વરસાદ પણ કેવો પડે છે? તો કે મધ્યમથી ઓછો પડે છે. એટલે કે ખૂબ વધારે નથી પડતો અને ખૂબ ઓછો નહીં, મધ્યમથી ઓછો પડે છે વરસાદ. એટલા માટે અહીં ઘાસ 3 થી 4 મીટર જેટલું ઊંચું ઘાસ થાય છે. બરાબર, વધારે ઊંચું થતું નથી. આફ્રિકામાં આવેલ સવાનાનું ઘાસનું મેદાન વિશ્વભરમાં પ્રખ્યાત છે. તમે જ્યારે ફ્રી હોય બરાબર ત્યારે ઇન્ટરનેટની અંદર ગૂગલની અંદર સર્ચ કરજો આફ્રિકાનું સવાનાનું ઘાસનું મેદાન, એમાં સરસ મજાના એના ચિત્ર આવશે, તમે જોઈ શકો છો. બરાબર. આ પ્રદેશમાં સિંહ, ચિત્તો, હાથી, ઝીબ્રા, જીરાફ, હરણ જેવા પ્રાણીઓ આપણને જોવા મળે છે. બરાબર, કારણ કે હરણ ને પ્રાણીઓ છે કેવા છે? તો કે આપણે એમ કહી શકીએ તૃણાહારી પ્રાણીઓ છે. એટલા માટે ઘાસ વધારે પ્રમાણમાં ખાતા હોય છે. તો આવા વિસ્તારની અંદર આપણને હરણ ખૂબ જ સારા પ્રમાણમાં જોવા મળે છે. ત્યાર પછીનો જે બીજો પ્રકાર છે એ છે સમશીતોષ્ણ ઘાસના મેદાનો. બરાબર, જે સમશીતોષ્ણ કટિબંધીય વિસ્તારમાં આપણને જોવા મળે છે, જેની અંદર સમ આબોહવા ધરાવતા જે ખંડોનો મધ્ય ભાગ છે એમાં ટૂંકું અને પૌષ્ટિક ઘાસ થાય છે. એ ઘાસની લંબાઈ ખૂબ ટૂંકી હોય છે પણ આ ઘાસ પૌષ્ટિક ખૂબ જ હોય છે. અને આ પ્રદેશની અંદર જંગલી ભેંસ, બાયસન અને કાળિયાર જેવા પ્રાણીઓ આપણને જોવા મળે છે. ગુજરાતમાં ભાવનગરનો વેળાવદર વિસ્તાર અને કચ્છનો બન્ની વિસ્તાર છે એમાં આ પ્રકારનું ઘાસ, જે એક વિશિષ્ટ પ્રકારનું સરસ મજાનું ઘાસ છે એ આપણને જોવા મળે છે. ત્યાર પછી જે હવે વાત કરીએ એ છે કાંટાળી વનસ્પતિ અને જાડી ઝાખરા, જે રણ પ્રદેશની અંદર વધારે થતી આપણને ખાસ કરીને જોવા મળે છે. તમને અહીં રણ પ્રદેશનું એક ચિત્ર દર્શાવેલું છે. રણ પ્રદેશની આબોહવા ગરમ અને કેવી હોય છે? સૂકી હોય છે. અને આ પ્રદેશમાં વનસ્પતિ ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે. અને આબોહવાની સાથે સાથે અનુકૂલન સાધવા માટે વનસ્પતિ કાંટાળી હોય છે. આબોહવા સાથે અનુકૂલન સાધવા માટે વૃક્ષ છે બરાબર, એ એના આપણે એમ કહીએ પાન મૂળમાંથી કાંટા જેવી વસ્તુ બહાર કાઢે છે. એટલા માટે એ વનસ્પતિ કાંટાળી હોય છે. આ વિસ્તારમાં બોરડી, થોર, બાવળ, ખીજડી વગેરે વનસ્પતિ આપણને જોવા મળે છે. આ પ્રદેશમાં આપણને ખબર છે રણ પ્રદેશમાં વધારે પ્રમાણમાં ઊંટ જોવા મળે, શિયાળ, ઝરખ જેવા પ્રાણીઓ જોવા મળે છે. કચ્છનું નાનું રણ છે એમાં જોવા મળતું ઘુડખર પ્રાણી છે વિશ્વભરમાં ખૂબ જ પ્રખ્યાત છે. લોકો દેશ વિદેશથી એને જોવા માટે આવે છે. અને આ ઉપરાંત મોટા રણમાં કાદવ કીચડવાળા વિસ્તારમાં સુરખા પક્ષીઓ છે એ પણ ખૂબ જ પ્રખ્યાત છે. એને પણ પ્રવાસીઓ ખૂબ જોવા માટે આવે છે. અને અહીં જે યાયાવર પક્ષીઓ પણ આવે છે, આ યાયાવર પક્ષીઓ છે એ અમુક સમય પૂરતા જ આવે છે. એટલા માટે એના યાયાવર કે પ્રવાસી પક્ષીઓ આપણે કહીએ છીએ. આ પ્રદેશમાં સાપ અને વીંછી પણ જોવા મળે છે. આ ઉપરાંત પર્વતની ઊંચાઈવાળા જે પ્રદેશ છે એમાં પણ ઠંડી અને શુષ્ક આબોહવાવાળા પ્રદેશો છે એમાં જાડી ઝાખરા અને ટૂંકું ઘાસ આપણને જોવા મળે છે. હિમાલય અને લદ્દાખમાં આવી વનસ્પતિઓ ઘણી જગ્યાએ આપણે જોઈ શકીએ છીએ. અહીં હિમદીપડા, ચિત્તા, પાંડા વગેરે પ્રાણીઓ જોવા મળે છે. અને કાશ્મીરમાં પશ્મિમનો નામની બકરી છે, જે ખૂબ જ વિશિષ્ટ પ્રકારની બકરી છે, એ આપણે જોઈ શકીએ છીએ. અહીં તમારું આ પ્રકરણ પૂર્ણ થાય છે અને એના પછી તમારે સ્વાધ્યાય લખવાનું છે. સ્વાધ્યાયની અંદર જે ક્વેશ્ચન પૂછેલા છે એ બધા વિડીયોની અંદર, આ વિડીયો અને આની પહેલાંના વિડીયોની અંદર સમાવેશ થઈ ગયેલા છે. બરાબર, સાવ ઇઝી ક્વેશ્ચન છે. એમાં પહેલો ક્વેશ્ચન છે 1-2 વાક્યના ઉત્તર આપો. બરાબર, એમાં તમને 5 ક્વેશ્ચન પૂછેલા છે એ લખવાના છે. એ બધા વિડીયોની અંદરથી આસાનીથી તમને મળી જાય એમ છે. વિડીયો એકવાર જોવાનો, ન સમજાય તો બીજી વાર જોવાનો, એટલે તમને ક્વેશ્ચન
મળી જશે. પછી ટૂંકનોંધ લખો છે બરાબર, એ આપણે 5 માર્ક્સમાં પૂછીએ છીએ, આપણને ખબર છે 5 માર્ક્સની અંદર આવી ટૂંકનોંધ પૂછાય છે. તમે લોકોએ 6ઠ્ઠા ધોરણની અંદર સામાજિક વિજ્ઞાનના પેપરો જોયેલા જ છે, એટલે આપણે કેવા ક્વેશ્ચન કેવી રીતે પૂછીએ છીએ, એક વાક્યના ક્વેશ્ચન 1 માર્કમાં પૂછીએ છીએ, ટૂંકનોંધ છે 5 માર્કમાં અથવા તો નાની ટૂંકનોંધ હોય તો 3 માર્કમાં પણ પૂછીએ છીએ બરાબર. પછી નીચેના જે પ્રશ્નો છે એ મોટા ક્વેશ્ચન છે, જેને આપણે 5 માર્કની અંદર પણ સમાવેશ કરી શકીએ છીએ, એવા ક્વેશ્ચન છે એ પણ તમને વિડીયોની અંદરથી પ્રાપ્ત થઈ જશે. અને છેલ્લો ક્વેશ્ચન તમારો ખાલી જગ્યાનો છે, તો એ પણ તમને સરળતાથી એમાંથી પ્રાપ્ત થઈ જશે. હવે પછીના વિડીયોની અંદર આપણે એક નવા જ પ્રકારના પાઠોનો અભ્યાસ કરવાનો છે. અહીં તમારો ઇતિહાસ વિભાગ અને ભૂગોળ વિભાગ છે બંને પૂર્ણ થાય છે. હવે આપણે જે પાઠોની વાત કરવાના છે એમાં નાગરિક શાસ્ત્રના પાઠ વિશે સમજૂતી મેળવવાના છીએ. થેન્ક યુ.